જિલ્લામાં 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો વરસાદના લીધે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે। ખેડા જિલ્લામાં 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। શેરડી નદી અને વાત્રક નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરી છે। ખેડા કલેક્ટર અમિત યાદવે અપીલ કરી છે, નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરી છે। શેરડી નદી અને વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે। ખેડા જિલ્લામાં 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને શેરડી નદી અને વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે। અત્યારે ગુજરાતમાં ભારે વરસાદનો દોર ચાલે છે અને આપના ખેડા જિલ્લામાં પણ ગયા 5 દિવસથી પુષ્કળ વરસાદ થઈ હતી। એના લીધે આ જિલ્લામાં શેરડી અને વાત્રક નદીઓમાં આપના માટે સંતોષજનક છે કે અત્યારે નદીઓના જલસ્તરમાં ઘટાડો થઈ રહ્યા છે અને આવનારા 24 કલાકમાં જનજીવન સામાન્ય થવાની પૂરી શક્યતા છે। તેમ છતાં બધા પ્રજાજનોથી હું નમ્ર વિનંતી કરું છું, જે નીચાઈવાળા વિસ્તાર હોય, અત્યારે આ જ્યાં પાણી ભરેલા હોય ત્યાં આપ લોકો વેન્ચર નહીં કરો, કારણ કે અત્યારે પણ ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં 10 ફૂટ 8 ફૂટ જેવા પાણી ભરાયેલા છે અને આવનારા 2 થી 3 દિવસમાં એ જગ્યાઓ ખાલી થશે। તો એક જીવનના મૂલ્ય ગુજરાત સરકાર માટે ખૂબ મહત્વપૂર્ણ છે। તો ગુજરાત સરકાર તમારી સલામતી માટે તત્પર છે, તો આપણે પણ આમાં સહભાગી થઈએ અને ખેડા જિલ્લાને સુરક્ષિત અને સલામત ખેડા તરીકે સાકાર કરીએ। ધન્યવાદ।